બાળકોથી લઈને મોટેરા સુધી સૌનું પ્રિય એવું સેવ ટામેટાનું શાક આજે બનાવીશું. અને આ શાક ઘરમાં બીજું શાક બન્યું હોય ને ત્યારે કોઈને ના ભાવતું હોય ને ત્યારે પણ ફટાફટ બનાવી શકાય છે. અને બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો, સાંજના જમણમાં પણ આપી શકો, અને રોટલી, પરાઠા, ભાખરી કે જુવાર બાજરીના રોટલા સાથે પણ સર્વ કરી શકો. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં એક મિક્સર જાર લીધું છે. એમાં એક મોટી સાઇઝનું ટામેટું નાના ટુકડામાં કટ કર્યું છે અને એને ક્રશ કરી લઈએ અને એક બાઉલમાં ટ્રાન્સફર કરીને એને બાજુ પર રાખીશું. ત્યારબાદ એ જ જારમાં આપણે એક નાનો કાંદો લીધો છે. જુઓ, આટલી સાઇઝનો છે. તો એના થોડા ટુકડા કરી લઈએ. ત્યારબાદ 8થી 10 લસણની કળી લઈશું અને 2 ઇંચ જેટલા આદુના ટુકડાને નાના ટુકડામાં કટ કરીને ઉમેરીશું. અને આ બધું બારીક ક્રશ કરી લઈએ. જુઓ, આ રીતે પેસ્ટ જેવી બનાવી. હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કઢાઈ મૂકી છે. એમાં તેલ મૂકીશું. લગભગ 4 ચમચી જેટલું મેં મૂક્યું છે. અને 1 ટીસ્પૂન જેટલું દેશી ઘી લઈશું અને હાફ ટીસ્પૂન રાઈ, હાફ ટીસ્પૂન જીરું અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. અને 5થી 6 ફ્રેશ કઢી પત્તા તોડીને ઉમેર્યા છે. અને કાંદો, લસણ અને આદુની જે પેસ્ટ આપણે બનાવી લીધી છે એ ઉમેરી છે. ગેસની ફ્લેમને અત્યારે મેં સ્લો રાખી છે અને અડધી મિનિટ આ પેસ્ટને સાંતળી લઈશું. અને આ શાકમાં વપરાયેલ તમામ ઇન્ગ્રેડિયન્ટ્સનું લિસ્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપેલું છે, ત્યાંથી તમે જોઈ શકો છો. હવે 3 મોટી સાઇઝના ટામેટાને મેં આ રીતે કટ કર્યા છે એ ઉમેર્યા. હાફ ટીસ્પૂન હળદર છે, 2 ટીસ્પૂન ધાણા જીરું, હાફ ટીસ્પૂન જેટલું તીખું મરચું છે. બહુ તીખું છે એટલે હું હાફ ટીસ્પૂન લઉં છું. તમારે ગ્રીન મરચું ઉમેરવું હોય ને તો એ પણ ઉમેરી શકો. 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે અને સારી રીતે મિક્સ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. મીઠું થોડું સાચવીને ઉમેરવાનું, કારણ કે આપણે લાસ્ટમાં સેવ ઉમેરવાના છીએ, એની અંદર પણ મીઠું આવશે. ઢાંકીને મીડિયમ ફ્લેમ પર 2થી 3 મિનિટ રાખીશું. હવે જોઈ લઈએ. હવે સ્ટાર્ટિંગમાં જે આપણે એક ટામેટાને ક્રશ કરી લીધેલું એ ઉમેરી દીધું છે. 1 ટીસ્પૂન જેટલો ગોળ ઉમેરીશું. આ દેશી ગોળ છે. આને બદલે તમે ખાંડ પણ લઈ શકો અને જો ના પસંદ હોય તો સ્કીપ પણ કરી શકો ગળપણને. પરંતુ થોડું સ્વાદ બેલેન્સ થશે. ટામેટાની સાધારણ ખટાશ અને ગોળની સાધારણ મીઠાશ, એવું ખાટું મીઠું તીખું એવું સરસ આપણું શાક તૈયાર થઈ જશે. જુઓ, આપણે જે પેસ્ટ ઉમેરી છે ટામેટાની એને પણ 2 મિનિટ કૂક થવા દીધી છે અને તેલ રિલીઝ થઈ જાય આ રીતે, એ રીતના રાખવાનું છે. બજારમાં શાકભાજી જ્યારે ખૂબ મોંઘા થઈ ગયા હોય ત્યારે પણ તમે આ શાક બનાવી શકો છો. તો હવે આ સ્ટેજ પર 1 ટેબલસ્પૂન જેટલું મોળું દહીં ઉમેર્યું છે. આ રીતે દહીં ઉમેરવાથી શાક થોડું ક્રીમી બનશે અને સ્વાદમાં પણ ખૂબ સરસ લાગશે. તો દહીં ઉમેર્યા બાદ સારી રીતે એને હલાવી લેવાનું. દહીં પ્રોપર અંદર મિક્સ થઈ જવું જોઈએ. સાંજે શું બનાવવું એ મૂંઝવણ હોય ત્યારે પણ તમે આ શાક બનાવી શકો. કેટલો સરસ કલર આવવા માંડ્યો છે, જુઓ, તમે જોઈ શકો છો. અને શાકમાં નાના સરખા ટામેટાના ટુકડા અને બાકીની ગ્રેવી, કાંદા પણ આપણે ક્રશ કરીને ઉમેર્યા છે અને ટામેટું પણ એક ઉમેર્યું. હવે આ અડધી વાટકી જેટલું પાણી છે, થોડું ઉમેરીશું. આ બધું નહીં જોઈશે. તમારે આ શાક વધારે લિક્વિડ ફોર્મમાં જોઈતું હોય તો તમે એ રીતે પાણી ઉમેરજો, કારણ કે આપણે જ્યારે સેવ ઉમેરીશું ને ત્યારે ફરીથી આ શાક થોડું ઘટ્ટ બનશે. તો હવે પાણી ઉમેર્યા બાદ ઢાંકીને 2 મિનિટ થવા દઈશું. વાવ, જુઓ કેટલું સરસ આપણું શાક મસાલા સાથે, પાણી સાથે મિક્સ થઈને મસ્ત એની ગ્રેવી સાથે બની ગયું છે. તો હવે આ સ્ટેજ પર 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરીશું. અને આ કસૂરી મેથી મેં ઘરે બનાવી છે અને કેટલી લીલીછમ છે તમે જોઈ શકો છો.
એનો અલગથી મેં વિડીયો આ ચેનલ પર પોસ્ટ કરેલો છે. હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે તો ગેસને બંધ કરી દઈશું અને ત્યારબાદ ચોપ કરેલી કોથમીર ઉમેરીએ. અને આ શાકને તમે અગાઉ કહ્યું એમ જુવાર બાજરીના રોટલા અથવા તો થેપલા, રોટલી કે પરાઠા સાથે પણ ખાઈ શકો. તો આ થોડી જાડી સેવ મેં લીધી છે, તૈયાર લાવી છું. તમે બારીક સેવ અથવા થોડા સોફ્ટ ગાંઠિયા આવે છે ને આ ટાઈપના થોડા જાડા, એ પણ એડ કરી શકો. અને ખાસ વાત કે તમે જ્યારે શાકને સર્વ કરવાના હોય ને તે જ સમયે તમારે સેવ ઉમેરવાની. તો હવે સર્વિંગ કરીશું. તો આ થયું આપણું ચટપટા સ્વાદવાળું ગરમ ગરમ એવું ટામેટાનું ને સેવનું શાક. જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલું સરસ બન્યું છે. જુઓ, ઉપરથી થોડી કોથમીર આપણે ગાર્નિશ કરીશું. અને મેં સિમ્પલ મીઠું નાખીને પરાઠા બનાવ્યા છે અને થોડા પાતળા અને મોટી સાઇઝના મેં વણ્યા છે. સાથે થોડી સેવ મૂકી છે અને પાપડને શેકી લીધો છે અને ટામેટાથી એને ગાર્નિશ કર્યું છે. તો પરાઠા પણ જુઓ, તમને બતાવું છું, એકદમ સરસ સોફ્ટ છે, ઘઉંના લોટના છે. અને આવી અવનવી વાનગી જોવા માટે આ ચેનલને જો તમે હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી મારી દરેક નવી રેસીપીની તમને નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસીપીને જોઈ શકો. અને આ શાકની રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં મને જરૂરથી લખજો અને તમારું ધ્યાન રાખજો અને આવજો.